દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાતની બોર્ડર ઉપર પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠાની બોર્ડર પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે। રાજસ્થાન બોર્ડર પર પોલીસ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। બનાસકાંઠાની બોર્ડર પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હજુ પણ ચાલુ છે। તમામ ચેકપોસ્ટ પર શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે। દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત એલર્ટ મોડ પર છે અને જે તમામ શહેરો છે ત્યાં કડક ચેકિંગના આદેશ છે, જેને લઈને બનાસકાંઠા પોલીસ પણ કડક ચેકિંગ કરી રહી છે। જાહેર સ્થળો હોય, રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેન્ડ હોય, તમામ જગ્યાએ જે પોલીસ છે એ ચેકિંગ કરી રહી છે। ખાસ કરીને આ જે દ્રશ્યો છે તો રેલવે સ્ટેશન પર જે ટ્રેન છે તેમાં પણ પોલીસનું ચેકિંગ છે। અત્યારે જિલ્લાના ઇન્ચાર્જ એસપી છે તેઓ ખુદ જે ટ્રેનમાં ચેકિંગ કરી રહ્યા છે। જે શંકાસ્પદ હોય તેમના આઈ કાર્ડની ચકાસણી સહિતની જે પ્રકારે અહીંયા કામગીરી પણ થઈ રહી છે। આપણી સાથે છે જિલ્લાના ઇન્ચાર્જ એસપી, તેમની સાથે વાત કર્યું। સાહેબ, ખાસ કરીને જાહેર સ્થળો, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, તમામ જગ્યાએ ચેકિંગ છે, કયા પ્રકારનું ચેકિંગ છે? દિલ્હી બ્લાસ્ટની ઘટના અન્વયે માન્ય ડીજીપી સાહેબ અને માન્ય રેન્જ વડા શ્રેણી સૂચના અન્વયે આજરોજ બનાસકાંઠા પોલીસ રેડ એલર્ટ મોડ પર છે। બનાસકાંઠા શહેરમાંથી જે મુખ્ય એનું જે રેલવે સ્ટેશન છે, આજે પાલનપુર શહેર પોલીસ સ્ટેશનનો વિસ્તારમાં આવેલું જે પાલનપુર રેલવે સ્ટેશન છે ત્યાં આજે સમગ્ર ટીમ દ્વારા ખાસ કરીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને શંકાસ્પદ પ્રવૃત્તિ કે ગમે તે કંઈ શંકાસ્પદ વસ્તુ જણાવે તાત્કાલિક એમાં કાર્યવાહી કરવા માટે સૂચના કરેલી છે। ખાસ કરીને જે રાત્રિ દરમિયાન અલગ અલગ ટ્રેનો જે પસાર થઈ રહી છે એમાં પણ અલગ અલગ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવશે। તદુપરાંત જે બસ પોર્ટ છે ત્યાં પણ ચેકિંગ કરવામાં આવશે અને જે કરોડો માઈ ભક્તોનું જે આસ્થાનું કેન્દ્ર છે અંબાજી ધામ, ત્યાં પણ BDDS દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તદુપરાંત જેટલા પણ ચેકપોસ્ટો છે ત્યાં રાઉન્ડ ધ ક્લોક માણસોનું ડિપ્લોયમેન્ટ વધારી દેવામાં આવ્યું છે અને પાકિસ્તાની સરહદને ધ્યાનમાં રાખીને હાલ બનાસકાંઠા પોલીસ રેડ એલર્ટ મોડમાં છે। રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, જાહેર સ્થળોએ અને તમામ જગ્યાએ પોલીસનું સઘન ચેકિંગ છે। સરહદ પર હોય, બોર્ડર પર હોય અથવા તો કોઈ પણ પોઈન્ટ હોય, બનાસકાંઠા પોલીસ એલર્ટ મોડ પર છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।